થરાદ નગરપાલિકા ખાતે આજે પાણીની ગંભીર સમસ્યાને લઈને સ્થાનિક મહિલાઓએ ઉગ્ર રજૂઆત કરી હતી। નગરના ધોરાવાસ બસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી અપૂરતા અને અનિયમિત પાણી પુરવઠાથી મહિલાઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો। મહિલાઓના જણાવ્યા અનુસાર તેમના વિસ્તારમાં પાણીનો પુરવઠો અનિયમિત અને અપૂરતો આવે છે, જેના કારણે દૈનિક કાર્યોમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે મોટી સંખ્યામાં મહિલાઓ નગરપાલિકા કચેરી પહોંચી હતી અને નિયમિત પાણી પુરવઠો પૂરો પાડવાની માંગ કરી હતી। રજૂઆત કરનારી મહિલાઓએ જણાવ્યું હતું કે પાણી ન મળવાના કારણે તેમને દરરોજ ટેન્કર દ્વારા પાણી મંગાવવું પડે છે, જેનાથી સમય અને પૈસા બંનેનો વ્યય થાય છે। એક મહિલાએ પોતાની વ્યથા વ્યક્ત કરતા કહ્યું કે ઈદના તહેવાર દરમિયાન પણ 3 દિવસ સુધી પાણી મળ્યું ન હતું। વોર્ડ નંબર 4 ધોરાવાસ બસ સ્ટેશન વિસ્તારની મહિલાઓએ વધુમાં જણાવ્યું કે પાણી છોડવાના સમયે લાઇટ ન હોવાથી સમસ્યા પણ રહે છે, જ્યારે શહેરની અન્ય શેરીઓમાં 2 વાર પાણી આપવામાં આવે છે। નવો ટાંકો ચાલુ કરાયો હોવા છતાં તેમને માત્ર અડધા કલાક જ પાણી મળે છે, જે તેમની જરૂરિયાત માટે પૂરતું નથી। મહિલાઓએ પોતાની આર્થિક સ્થિતિનો ઉલ્લેખ કરતા કહ્યું કે તેઓ રોજ રૂપિયા 400ના ટેન્કર મંગાવી શકતા નથી। તેમણે નગરપાલિકાને તાત્કાલિક ધોરણે પાણી પુરવઠો નિયમિત કરવા અને કાયમી સુવિધા પૂરી પાડવાની વિનંતી કરી હતી। બીના છે વોર્ડ નંબર 4 ધોરાવાસ બસ સ્ટેન્ડ। પાણી માટે અમે સાહેબ જોડે આવ્યા છીએ। અમારા સાહેબની વિનંતી છે કે અમારે પાણીની રોજ ઉઠીને આ કલકલાટ અમને બંધ કરી આપો। અને પાણી જે દિવસે ઈદનો તહેવાર હતો તો 3 દિવસ પાણી ના મળ્યું તો અમે આયા કરે નહીં, તો અમે ફોનમાં ચલાવી લીધું કે આજ આવશે કાલ આવશે। લાઇટનું રોજ ઉઠીને લાઇટની રોમણ રહેશે, પાણી છોડવાનું થાય એટલે કે લાઇટ નથી। બીજી શેરીમાં 2 ટાઈમ પાણી મેલાય છે ત્યારે અહીં લાઇટ હોય છે, અમારા ધોરાવાસમાં બસ સ્ટેન્ડમાં લાઇટ જ નથી હોતી એમના માટે। અને જ્યારે અમારા લગ્ન પ્રસંગમાં જવું હોય તો અમે જઈ શકતા નથી પાણી સારું। રોજ ઉઠીને વગર ધંધે 400 રૂપિયા ટંકર હમણાં લાવવાની અમારી પોઝિશન નથી એવી કે રોજ ઉઠીને અમે 400ના ટંકર લાવો। અને અમારા સાહેબની વિનંતી છે કે અમારા કાયમનું પાણી માટે અમને પૂરું કરી આપે। નવું ટાંકું ચાલુ કર્યું તો એ પૂરું પાણી નહીં ચાલુ કરે એટલે કે પૂરું થઈ ગયું, ચાલુ કરે પૂણા 12 12:30 બંધ કરી નાખે। એટલે રોજ ઉઠીને સાહેબને અમારી વિનંતી છે કે અમારી આ રાડ હોબળન પાણીનું અમને પૂરું કરી આલે।